હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું આ રાણીની રસોઈ ચેનલ ઉપર। આજ આપણે શિયાળાની મનગમતી વસ્તુ જે બધા જને ભાવે છે તે બનાવવાની છે। એનું નામ છે ઓરો। તો ચાલો આપણે ઓરો બનાવવાની શરૂઆત કરીએ। તો પહેલા આપણે રીંગણ શેકી લેશું। આ રીતે ગેસ ઉપર મોટું રીંગણ મેં શેકવા રાખી દીધું છે। તો સરસ શેકાય છે। રીંગણ પણ બહુ સરસ મળે છે બજારમાં। અને આ સાઈડ આપણે રીંગણ શેકતા શેકતા આ રીતે લીલી ડુંગળીનું કટિંગ કરી લેશું। અને અહીંયા આદુ, મરચા અને લસણ એની પેસ્ટ હમણાં હું ખાંડણીમાં સરસ ખાંડી અને કરી લઈશ। સરસ મજાનું રીંગણ શેકાય છે। તો પહેલા આપણે એક કડાઈમાં થોડું તેલ ગરમ કરશું। તેલ ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે રાહ જોશું। બધા જ મસાલા સરસ મેં આ બાજુ રેડી કરી લીધા છે। આ રીતે જે અત્યારે બજારમાં બહુ સરસ મળે છે અને રીંગણનો ઓરો ખાવાની પણ બહુ મજા આવશે। તેલ ગરમ થઈ ગયું છે તો પહેલા આપણે તેમાં આદુ, લસણ અને મરચાની પેસ્ટ નાખશું। આદુ, લસણ, મરચાની પેસ્ટ જેટલી આમાં નાખી છે એટલી થોડીક બાકી રાખી છે। થોડી વાર તેને રહેવા દઈ। થોડી હિંગ, હવે તેમાં થોડા લીલી ડુંગળી ઝીણી સમારી લીધી તે આપણે જે તેમાં નાખી દેશું। આ રીતે બધી જ અને તેને સેજ વાર સાતળી લેવાની છે। ડુંગળીના પાન એકદમ કૂણા છે અને લીલી ડુંગળી પણ સાવ કૂણી છે એટલે વાર નહીં લાગે। થોડી વાર ધીમા ગેસે રહેવા દે। તેમાં થોડા ટમેટા, આ બધું જ ધીમા ગેસે સાતળી લઈ એટલી વારમાં તેમાં આપણે મસાલા કરી લેશું। મસાલામાં આપણે થોડી હળદર, થોડું ધાણા જીરું પાવડર, આદુ, લસણ, મરચાની પેસ્ટ તો નાખી છે છતાં પણ થોડી લસણવાળી ચટણી જે આ રીતે વચ્ચે મૂકી દેશું। થોડો ચટપટો કરવો છે એટલે હજુ પણ હું થોડી ચટણી એડ કરું છું। આ રીતે સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેશું। આ બધી જ વસ્તુ ધીમા ગેસે સાતળી લેવાની છે। શિયાળો છે, ડુંગળી ટમેટા બધું જ કેટલું સરસ લાગે છે। આ રીતે બધું થઈ જાય થોડી વાર રહેવા દીધું છે પણ બહુ વધારે પડતું હું નથી રહેવા દેતી।
કારણ કે સેજ કાચું પાકું હોય, બહુ તો નહીં, સેજ જ કાચું પાકું હોય એનો ટેસ્ટ બહુ સારો આવે છે. પછી ઢાંકણ ઢાંકીને થોડી વાર રહે એટલે સારું થઈ જ જશે. 1 સ્પૂન આપણે શરૂઆતમાં આદુ લસણ મરચાંની પેસ્ટ નાખી હતી, ફરી થોડીક બચાવીને રાખી હતી, એ પાછળથી નાખવાની છે. પાછળથી આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરવાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે. આ રીતે થોડી એડ કરી દીધી છે મેં. થોડા હળદર ચટણી મને ઓછા લાગે છે તો હું એડ કરું છું. જેથી ઓરાનો કલર ખૂબ જ સરસ આવે. આ રીતે હવે આપણે તેમાં રીંગણ શેકી અને જે છાલ ઉતારી અને એનો માવો તૈયાર કરેલો છે, આ રીતે એ બધો જ એડ કરી દેવાનો છે. આ રીતે મસ્ત મજાનો થઈ ગયું છે, એકદમ ચટાકેદાર. સાથે રોટલા, ભાખરી તો બધું હલાવી લીધું છે. મસ્ત કલર આવી ગયો છે. થોડી વાર માટે રહેવા દેશું. ડુંગળી ટમેટા થોડી વાર સાતળ્યા હતા, બહુ વધારે પણ નહીં, સાવ ઓછા પણ નહીં. પછી થોડી વાર જમવાને વાર હોય, ઢાંકણ ઢાંકીને રહેવા દઈ એટલે બધું મસ્ત થઈ જ જાય. તો આપણે તેને એક બાઉલમાં કાઢી લેશું. આ રીતે હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. તો આપણે હવે એને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. તો તૈયાર છે રીંગણાનો ઓરો. એને આપણે થોડી કોથમીરથી ગાર્નિશિંગ કરી અને સર્વ કરવાનો છે. તો રીંગણાનો ઓરો કેવો લાગ્યો? મારી આ ચેનલ અને મારો આ વિડીયો અને મારી રેસીપી કેવી લાગી એ તમે કોમેન્ટમાં લખજો. અને હજી સુધી જો મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.